આજે આપણે દર્શન કરવાના છે એવા એક ધામના કે જ્યાં અનેક દેવોની સ્થાપના કરેલ છે, અનેક દેવોની પ્રતિમા રાખેલ છે, અનેક મહાનુભાવોની પ્રતિમા રાખેલ છે. આપણે જોવાના છે અહીંયા ભગવાનની પ્રતિમા રૂપે અનેક લીલાના દ્રશ્યો દર્શાવેલ છે. આખું મહાભારત બનાવવામાં આવ્યું છે. તો જાહેર જનતાને આપણા રાજકોટના અને બહારના દેશના વિદેશના આ તે બધાને અહીંયા આપણે 4 વાગ્યાથી દર્શન થાય. રાધેશ્યામ ગૌશાળાના 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી દર્શન. આખું મહાભારત બનાવવામાં આવ્યું છે. 4 કલાકની યાત્રા છે. તમારે પૈસા ખર્ચીને ક્યાંય જવાનું. અહીંયા કાંઈ ટિકિટ લેતા નથી અમે કોઈ જાતની ટિકિટ નહીં. પછી સાંજે 7 વાગે મોટાઓને મહાપ્રસાદ આપી છીએ, એના પૈસા નહીં, હાવ બધું ફ્રી ઓફ. ચાલો દર્શન કરીએ રાધેશ્યામ ગૌશાળામાં બિરાજમાન અનેક દેવી દેવતાના, અને જોઈશું અહીંયા અનેક મહાનુભાવોની પ્રતિમા રાખેલ છે, તો આપણે એમના પણ દર્શન કરીશું. મંદિરના પરિસરમાં આવતા જ આપણને દર્શન થશે વિશાળ શિવલિંગના. દર્શન કરી લઈએ મહાદેવના. તમે દર્શન કરી રહ્યા છો ભગવાન નરસિંહના. આપણે દર્શન કરીશું રામદેવ વિરમદેવની પ્રતિમાના. તમે દર્શન કરી રહ્યા છો કૃષ્ણ ભગવાનના. દર્શન કર્યા મહાદેવના. આપણે દર્શન કરવા જઈશું. અહીં રામાપીરનું મંદિર આવેલ છે, તો આપણે દર્શન કરીએ રામાપીરના. તો દર્શન કરી લઈએ રામદેવ પીરના. આગળ આપણે દર્શન કરીશું મંદિરમાં બિરાજમાન અનેક દેવી દેવતાના. તમે દર્શન કરી રહ્યા છો રાધા કૃષ્ણના. અહીંયા સ્થાપના કરેલ છે સાંઈ બાબાની. દર્શન કરીએ રામ દરબારના. દર્શન કરીએ રામચંદ્ર ભગવાનના, લક્ષ્મણજીના, સીતા માતાનું. તમને બતાવીશ અહીં રેખેલ બળદ ગાડું. આગળ પણ આપણે આવા અનેક દ્રશ્યો જોઈશું, તો વિડીયોમાં બન્યા રહેજો. રાધેશ્યામ ગૌશાળામાં આપણને કૃષ્ણ ભગવાનને અને ગૌ માતાની અનેક મૂર્તિઓ જોવા મળશે. જોઈ લો, અહીંયા છે ભગવાન કૃષ્ણ અને સુદામાની મૂર્તિ. તો દર્શન કરી લો ભગવાનના. આગળ આપણે દર્શન કરવાના છીએ બિલેશ્વર મહાદેવના. તો દર્શન કરીએ બિલેશ્વર મહાદેવના. દર્શન કરીએ મહાદેવની પ્રતિમાના. તમે દર્શન કરી રહ્યા છો ગણપતિ બાપાની પ્રતિમાના. અહીંયા અનેક ગણપતિ બાપાની પ્રતિમા રાખેલ છે, તો આપણે દર્શન કરી લઈએ.
અહીંયા આપણને દ્રશ્ય જોવા મળશે. માતા યશોદા ગાય દોતા હોય અને સાસ પહેરતા હોય તેવું દ્રશ્ય જોવા મળશે. આપણે દર્શન કરીશું હનુમાન દાદાના. દર્શન કરીએ ગેડિયા હનુમાન દાદાના. આગળ આપણે દર્શન કરીશું ભગવાન રામદેવની વિશાળ પ્રતિમાના. દર્શન કરી લઈએ રામદેવ પીરની વિશાળ પ્રતિમાના. આપણે દર્શન કરીશું ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પ્રતિમાના. તમે જોઈ રહ્યા છો અહીંયા અનેક મહાનુભાવની મૂર્તિઓ રાખેલ છે. વાસુદેવ ભગવાન કૃષ્ણને ગોકુળમાં લઈ જતા હોય તે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. આગળ પણ આપણે ઘણી મૂર્તિઓ જોવાના છીએ. અહીંયા છે ગાંધી બાપુની મૂર્તિ તમે જોઈ રહ્યા છો. પૂતના અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ. તમે જોઈ રહ્યા છો ભીષ્મ પિતાની બાણશૈયા પર પ્રતિમા. અહીંયા તમે જોઈ રહ્યા છો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની પ્રતિમા. તમે જોઈ રહ્યા છો સરદાર વલ્લભભાઈની પ્રતિમા. અહીંયા તમને દેશના અનેક લડવૈયા અનેક મહાનુભાવોની મૂર્તિઓ જોવા મળશે. જો તમે હજી સુધી અહીંયા નથી આવ્યા તો એકવાર તો જરૂર આવજો અને બાળકોને સાથે લઈને આવજો. બાળકોને અહીં બહુ જ મજા આવશે. તમે જોઈ રહ્યા છો મહારાણા પ્રતાપની પ્રતિમા. હું આશા રાખું છું આ રાધેશ્યામ ગૌશાળામાં આવેલ મંદિરનો વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે અહીંના મહંત એવા રાધેશ્યામ બાપુ પાસે થોડું ગૌશાળા વિશે જાણીશું. બોલો રામા પીરની જય, ગૌ માત કી જય, સનાતન ધર્મની જય. રાધેશ્યામ ગૌશાળા ગાંધીગ્રામ રામાપીર ચોકડી અને રૈયત ધાર પાણીના ટાંકાની પાસે આ રાધેશ્યામ ગૌશાળા આવેલી છે. ત્યાંનો પણ હું મહંત છું. મારું નામ રાધેશ્યામ બાપુ. લોકો રાધેશ્યામ બાપુ કરી અને મને બોલાવે છે. તો છેલ્લા આ 20 વર્ષ થયા આ રાધેશ્યામ ગૌશાળા એક ગાયથી શરૂઆત કરી હતી. એક્સિડન્ટ થઈ ગયેલી ગાય નાની વાછડી હતી એને અહીંયા લેવી અને ચાલુ કરી. અત્યારે આ રાધેશ્યામ ગૌશાળામાં રામ ભરોસે જેને કહેવામાં આવે 400 થી 80 ગાયો છે. તો આ 480 ગાયોનું જે રાજકોટના દાતાઓ છે એ જ પૂરું કરે છે. અને દાતાઓને જ્યારે અમારે પાસે લીલું ઘટે ત્યારે અમે એને પણ ફોન કરીશું. તો આ રાધેશ્યામ ગૌશાળા ખાલી 20 વર્ષમાં એક તીર્થધામ બની ગયું છે. આખું મહાભારત બનાવવામાં આવ્યું છે. તો જાહેર જનતાને આપણા રાજકોટના અને બહારના દેશના વિદેશના આ તે બધાને અહીંયા આપણે 4 વાગ્યાથી દર્શન થાય. રાધેશ્યામ ગૌશાળાના 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી દર્શન. આખું મહાભારત બનાવવામાં આવ્યું છે. 4 કલાકની યાત્રા છે. તમારે પૈસા ખર્ચી ક્યાંય જવાનું. અહીંયા કાંઈ ટિકિટ લેતા નથી અમે કોઈ જાતની ટિકિટ નહીં. પછી સાંજે
7 વાગે મોટાઓને મહાપ્રસાદ આપી છીએ, એના પૈસા નહીં, હાવ બધું ફ્રી ઓફ. અને કોઈને કાંઈ પ્રોગ્રામ કરવો હોય ધાર્મિક, લગ્ન સિવાયનો, લગ્ન પ્રસંગ હગાઈ એ સિવાયનો કાંઈ ધાર્મિક પ્રસંગ કરવો હોય તો અમારે અહીં બધી વ્યવસ્થા છે, એના પણ અમે પૈસા લેતા નથી. પ્લસ અમારે અહીંયા 18ના આ મફતિયામાં ઝૂંપડપટ્ટીની અંદર ગૌશાળા છે. તો આ ગૌશાળાની અંદર ઝૂંપડપટ્ટીના છોકરા કાયમી માટે સાંજે મહાપ્રસાદ અમે જમાડી છીએ અને દાતા જમાડી જાય છે. રોજના રોજ પ્રોગ્રામ દાતાઓ અહીંયા પ્રસાદનું કરી જાય છે અને વ્યા જાય છે. ક્યારેક ક્યારેક તો છોકરાઓને 500 રૂપિયાની થાળી હોય, ક્યારેક મહિનામાં 5 દિવસ નબળું હોય, ક્યારેક સૌ મમરા ખાવા પડે. કારણ કે આપણે પૈસા નથી લેતા એટલે ક્યારેક સૌ મમરા ખવડાવવા પડે. તારીખ આ તો રામ ભરોસે રહે. તો અહીંયા 1500 થી 2000 બાળકો આ ઝૂંપડપટ્ટીના જમે છે, જેના મકાન રોડ ઉપર આવી ગયા પડી ગયા છે, વરસાદના પડી ગયા છે. આવા ને આવા બિચારા અહીંયા રહે છે, એવાને અમે જમાડી છીએ. અને અહીંયા ખરેખર સત્ય ઈમાનદારી ઉપર આ 20 વર્ષમાં જો આવું થયું હોય કામ, તમારો દાતાઓનો એક પાંચ્યું આમાં અમે વાપરવામાં આવ્યું છે. અમે આ તમે જે કાંઈ પૈસા આપો એની અમે બીડી નથી પીતા. અમને કોઈ જાતનો શોખ નથી માળા પહેરવાનો શોખ કે નથી હોનું પહેરવાનો શોખ. અમે 3 જણા તો સખત સેવા કરી છે કે આ જે કાંઈ ભગવાનનું સાફ સૂફ કરે છે એ પણ અમારા ઘરના કરે છે, ગાયોને નીણ નાખે છે એ અમારા હિતેશભાઈ કરે છે. અને પીરસવામાં જે છોકરા આવે છે સાંજે આવે પીરસી જાય બધા છોકરા, અને દાતાઓના છોકરા ભેરા આવે એ બધા પીરસી 1500 થી 2000 બાળકોને જમાડે. અને સવારે છોકરા આ સાફસૂફ કરવા નિશાળી આવી જાય છે, પછી બીજા કારખાના કામે જાય છે, એ છોકરા 4-5 આવી જાય છે. તો આ સફાઈ કામ સરસ મજાનું સુંદર તમે જોઈ લો. આ રણિયામનું કેવું છે કે આ પૈસા દેતા ન થાય. આજે 20 વર્ષથી અમે કોઈ રજા નથી રાખી. અમે 3 જણાએ 20 વર્ષથી આ ગાયું અહીંયા રજા જ નહીં કોઈ દી, કોઈ દિવસ રજા નહીં. મામાની ઘરે જવું નહીં, કોઈને કાંઈ નહીં જવું, ક્યાંય નહીં. કારણ કે અહીંયા ગાયું છે આટલી બધી, આટલું બધું ભગવાન છે. તો નથી કોઈ જાત્રા કરવા ગયા અમે ક્યાંય તીરથધામ, અમને મફત ઘણા લઈ જાય છે, પણ છતાંય નથી જતા કે અહીંયા આપણે તીરથધામ કર્યું બીજે ક્યાં જવું. બોલો ગૌ માત કી જય, ભારત માતાની જય, સનાતન ધર્મની જય, રાધે શ્યામ ગૌશાળાની જય. બોલો વિષ્ણુ ભગવાન કી જય, વિષ્ણુ ભગવાન કી જય. રાધે શ્યામ ગૌશાળા અમે રિટાયરમેન્ટ ટીચર છો. અહીંયા અમે સેવા કરવા માટે આવી છીએ. કાઉન્ટર ઉપર કોઈએ રોકડ દાન આપવું હોય, QR કોડથી દાન કરવું હોય, ઓનલાઈન કરવું હોય, તમામ પ્રકારની સુવિધા અહીંયા છે દાન માટે. અને અમે રોજ સવાર સાંજે અહીંયા સેવા માટે આવી જઈએ છીએ. બીજ હોય કે કોઈ પણ ધાર્મિક એવા તહેવાર હોય ત્યારે રાધેશ્યામ ગૌશાળામાં અમે નિસ્વાર્થ ભાવે ફ્રી સેવા આપીએ છીએ. અને રાધેશ્યામ ગૌશાળા એક એવી ગૌશાળા છે જ્યાં તમામ પ્રકારની સેવા થાય છે, સેવાભાવી છે. સાંજે બટુક ભોજન હોય છે, તેમજ ગાયોની સેવા થાય છે. ડોલી, લંગડી, અસક, બીમાર આવી ગાયોને જતન કરવામાં આવે છે. અને બાળકોને, ઝૂંપડપટ્ટીના બાળકોને પણ સાંજે તમામ દિવસે 365 દિવસે જમાડવામાં આવે છે. આવી રાધેશ્યામ ગૌશાળાની ખૂબ જ સારી નિસ્વાર્થ ભાવે સેવા ચાલી રહી છે. અને લોકોને યોગ્ય જગ્યાએ દાન દેવું એ ઘણીવાર લોકો જાણતા નથી. એકવાર રાધેશ્યામની ગૌશાળાની મુલાકાત લ્યો અને તમે જો જાણો પ્રવૃત્તિ, તો તમને દાન દેવાની ઈચ્છા થશે. યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ આપણું દાન આપવાથી આપણું દાન પૂર્ણ અર્થે ગયું છે એવો આપને અનુભવ થશે. આ રીતે રાધેશ્યામ ગૌશાળામાં ખૂબ જ સારી એવી પ્રવૃત્તિ ચાલી રહી છે. રાધેશ્યામ બાપુ ખૂબ જ 24 કલાક સતત આશ્રમનું ધ્યાન રાખી અને આશ્રમની સતત સેવા કરી રાખે છે. અને આ રીતે ઈશ્વર ને સનાતન ધર્મનું એક પ્રવૃત્તિ સારી ચાલી રહી છે. અને લગભગ તમામ પ્રકારની મૂર્તિઓ પણ આશ્રમમાં બાપુએ વસાવી છે. અને તેમના પૃથ્વીનો સ્વર્ગ જેવું રાધેશ્યામ ગૌશાળા છે. અસ્તુ. ભારત માતા કી જય, સનાતન ધર્મ કી જય, ગૌ માત કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, રામાપીર બાપાની જય.
રાધેશ્યામ રાધેશ્યામ. તમને આ રાધેશ્યામ ગૌશાળાનું એડ્રેસ જણાવી દઉં. રાધેશ્યામ ગૌશાળા આવેલ છે રાજકોટના રોડ શોપર રિંગ રોડ પર આવેલ રામાપીર ચોકડી નજીક આવેલ છે રાધેશ્યામ ગૌશાળા. તો આપણે દર્શન કરી લીધા છે અનેક દેવી દેવતાના. તો આજના વિડીયોને આપણે વિરામ આપીશું. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપ સૌને રાણાના રામ રામ.